તો હું કાલે ઇન્સ્ટાગ્રામ જોતો હતો અને આ માણસ આવ્યો મારી ઇન્સ્ટાગ્રામમાં. હેલો ફ્રેન્ડ, તમને ખબર છે પાર્થ મને હનીમૂન પર ફરવા લઈ જવાનો છે. સાચું? પાર્થ હનીમૂન બધું બરાબર, પણ આ વસ્તુ રીલમાં જગ જાહેર કહેવાની શું જરૂર છે? હે હવે હું કઈ જોક મારીશ ને તો ઓફેન્ડ થઈ જશે. પાર્થ મને હનીમૂન પર ફરવા લઈ જવાનો છે. સાચું? ઓ પાર્થ તને હનીમૂન લઈ જવાનો છે તો એક કામ કરજે ને, હનીમૂન ની બી અપડેટ આપજે ને થોડી, તો શું બધું ખબર પડે કે હનીમૂન બરાબર જઈ રહ્યો છે કે નથી જઈ રહ્યો. समझ रहे हो आप समझ रहे हो? પહેલા લોકો પબ્લિકલી પોતાની પર્સનલ લાઈફની રીલ્સ મૂકે છે, બધું કરે, અને પછી કોઈ જોક મારે એટલે મને રોસ્ટ કરી દીધો. મને રોસ્ટ કરી દીધો. તો આજે આપણે વાત કરવાના છે સોનાલી પરમાર. તો સોનાલીને વરસાદમાં પલળવું બહુ જ ગમે છે. આપણે આનું ઇન્સ્ટા જોઈએ ને તો આપણને નિમોનિયા થઈ જાય, એટલું બધું પલળી જાય, એટલું બધું. હેલો ફ્રેન્ડ, પાર્થ ચાલો, બહુ મસ્ત વરસાદ આવે છે. આવી જા, હું તારા માટે ભજીયા બનાવું. એક ગોળ મટર ભજ્યું, બીજું ભજ્યું બનાવશે. અને પાર્થ જોડે ક્યાં મેસેજની સિસ્ટમ કે એસએમએસની સિસ્ટમ કે ટેક્સ્ટની સિસ્ટમ છે? નહીં, એના જોડે તો સીધું ઇન્સ્ટાગ્રામ જ છે. એ રીલ્સમાં જ વાતો કરે છે, બરાબર? એટલે આને શું કર્યું, બધી વસ્તુ રીલમાં જ કહેવાની. પાર્થ જોડે વાતો કરવી હોય રીલ અપલોડ કરી દો, પાર્થને કંઈક કહેવું હોય રીલ અપલોડ કરી દો. મારા પર્સનલી ઓળખાણમાં 12-13 પાર્થ છે, 12-13 પાર્થ, બરાબર? તો સાલું ખબર કઈ રીતે પડે કે આનો પાર્થ કયો છે? બધા પાર્થની ગાંઠ ફાટી પડી છે કમેન્ટમાં. બધા પાર્થ ભાગ કરે છે આનાથી. આઈ એમ મેરીડ નાઉ, સોરી, આઈ હેટ યુ. તારી માં પાર્થના મેરેજ થઈ ગયા છે, બીજી લાવવાની ઈચ્છા નથી. હવે બીજું કોઈ નામ શોધ મારી બેન. એ બેન, બંધ કર આ બધું. તો તમે પ્રેમ વિશે તો જાણતા જ હશો. પ્રેમ એટલે કે લવ. તો લવ બધાને ઓલમોસ્ટ થયો જ હોય છે, અને લવની અંદર અમુક ઘટનાઓ ઘટી જ હોય છે. તે ઘટનાઓ આપણે સમજીએ આના વિડીયો દ્વારા. યાર આ ધ્રુવ રાઠીના વિડીયો જોઈને આમ કરવાની આદત પડી ગઈ છે. आज मूड नहीं कर रहा, इसे कल देखते हैं इस काम को. તો પહેલા કોઈ છોકરી સિંગલ હોય, એકલી હોય, એટલે એ કંઈક આવું કરે કે દિલ દેવાનું છે દાનમાં, કોઈ હોય તો કહેજો. અને પાર્થ નામક કોઈ વ્યક્તિ એમને દિલ દે છે. તો પછી ફોટોનો આવી રીતે સિલસિલો ચાલુ થાય કે પાર્થ આ ફોટો જોઈને ગાંડો થઈ જશે, પણ પાર્થ એ ફોટાને જોઈને કંઈક કહી દે એટલે કંઈક આવું થઈ જાય. હેલો ફ્રેન્ડ્સ, આજે મને બહુ જ ગુસ્સો આવ્યો છે પાર્થ પર. પાર્થે આજે મને કીધું કે તું જાડી છે. અરે યાર, હું ખાતા પીતા ઘરની છું, થોડું તો તારે એડજસ્ટ કરવું પડશે ને. યાર પાર્થ, યાર જાડી છોકરીને જાડી ના કહેવાય યાર. જાડી છોકરીને ચબી કહેવાય યાર, ચબી યાર. ચબી કે ન્યૂ ટર્મ, જેન્ઝી ટર્મ, ચબી. અરે યાર વિડીયોની લિંક તૂટી ગઈ. ઓકે, તો ક્યાં હતા આપણે? હા, તો પાર્થ કંઈક કહી દે એટલે છોકરી ગુસ્સે થઈ જાય. હેલો ફ્રેન્ડ્સ, કાલે મને પાર્થે કીધું કે મને પણ રશિયન ગમે છે. એને કોઈ સમજાવો, એના હાથમાં રશિયન નહીં આવે. હું એના માટે બરાબર છું. સાચું. તો અહીંયા રશિયનની વાત આવી ગઈ છે, અને રશિયનની વાત પર તો સોનાલી ગુસ્સો કરવો બને છે. નાઈસ. મુદ્દાની વાત છે કે અહીંયા સોનાલી શું કરશે? ઓપ્શન એ, કાર્ડ ઉપર 1/3 લખીને વિડીયો મૂકશે અને લાઈક માંગશે. ઓપ્શન બી, પાર્થ વગર મજા આવી ગઈ એવો વિડીયો મૂકશે. તમે સમજી રહ્યા છો, પાર્થ વગર કઈ તો મજા આવી ગઈ. ઓપ્શન સી, પાર્થને સોફ્ટ ધમકી આપશે. દુનિયાનો એક જ માણસ એવો છે કે મને બહુ જ ગમે છે. એનું નામ છે પાર્થ. એના વગર હું રહી નહીં શકતી, એના વગર હું જીવી નહીં શકતી, એના વગર હું ખાઈ નહીં શકતી. શું કે પાર્થ, સાચી વાત ને? ઓપ્શન ડી, બોલીને માફી માંગેલ હશે. હેલો ફ્રેન્ડ, સોરી પાર્થ, હવે હું તને હેરાન નહીં કરું. પ્લીઝ મારી જોડે વાત કર. ફ્રેન્ડ, તને સમજાવો, મારી જોડે વાત નહીં કરતો. સોરી જાનુ. તો હવે અહીંયા તમને અને મને બંનેને ખબર નથી કે આ કયો ઓપ્શન સિલેક્ટ કરશે. તો મારા તરફથી એક ઓપ્શન ઈ.
ફટાફટ આવી જા. राजा जी अपनी शक्तियों का पूरा इस्तेमाल कर रहे हो. તો અહીંયા રિવરફ્રન્ટમાં કરેલી મસ્તી આગળ વધશે એટલે કે કન્ટિન્યુ થશે અને ખબર પડશે કે પાર્થના નસીબમાં રશિયન નહીં, પાર્થના નસીબમાં હેલો ફ્રેન્ડ્સ, એક વાત કહું, પાર્થ મને લોંગ ડ્રાઈવ પર અહીંયા લઈને આવ્યો તો સાચું. તો લોંગ ડ્રાઈવમાં ગયા પછી સોનાલી મ્યુઝિક ચેન્જ એડિટર, મ્યુઝિક ચેન્જ. मम्मी हाथी टूट 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 मम्मी हाथी टूट 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 मम्मी हाथी टूट. હેલો ફ્રેન્ડ્સ, મારા અને પાર્થના લગ્નની ડેટ આવી ગઈ છે 17/6/24. 17/6/24 તો જતી રહી અને કશું પ્રોફાઇલમાં મૂક્યું નથી. સ્કેમ. જો બેવકૂફ હોવો ગુનો નથી, પણ બેવકૂફ છો એનું ભાન નથી એ ગુનો છે. સમજ્યા? તમે ઇન્સ્ટાગ્રામ પર કોઈ વિડીયો અપલોડ કરો છો અને તમને એમ લાગે છે કે કોઈ કંઈ નહીં કે, કોઈ તમારો વિડીયો લઈને કશું જ નહીં કે, તો પછી પર્સનલ વસ્તુ છે ને પર્સનલ એકાઉન્ટમાં લાવો. હવે હું દરેક વિડીયોમાં સાર્કેઝમનો યુઝ કરું છું, સાર્કેસ્ટિક થઉં છું, થોડા ટ્વિસ્ટેડ જોક્સ મારું છું. એ ડિપેન્ડ કરે છે કે તમારે કઈ રીતે જોકને લેવો, તમારે ઓડિયન્સ પર ડિપેન્ડ કરે છે કે ઓડિયન્સનો ટેસ્ટ અલગ અલગ હોય. હવે જેમ કે અમુક જોક અમુક લોકોને સારા લાગે ને અમુક લોકોને ઓફેન્સિવ લાગે. જેમ કે હાથી અને કીડી પર વગર હું જોક મારું તો પેટાવાળાને ગુસ્સો આવી હશે ને. એનિમલ રાઇટ્સ. તો આ બધું હું આ વિડીયોમાં કેમ કહી રહ્યો છું? કેમ કે અમુક વસ્તુઓ ક્લિયર કરવી જરૂરી છે, બરાબર? અને જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દો, વધારે જ ગમ્યો હોય તો શેર કરી દો, શેર કરો બધા ભાઈબંધોનો, બરાબર? અને જો તમે આ ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરી દો, સબસ્ક્રાઇબ કરો યાર. 1000 સબસ્ક્રાઈબર ફટાફટ કરી દઈએ, બરાબર? અને સપોર્ટ કરતા રહેજો, કમેન્ટ કરતા રહેજો, બરાબર? અને ત્યાં સુધી તમે મારા આ વિડીયો જોઈ શકો છો અને મારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ આ બધા રહ્યા, તો ત્યાં જઈને મને ફોલો કરો. બાકી આવજો. ખરેખર હો સાહેબ, એટલી ઉંમરમાં કોઈ દી પ્રેમ ન કરાય. જેનું દિલ તૂટ્યું હોય ને એને જ ખબર પડે યાર કે પ્રેમ શું છે યાર.